અંબાજી પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાધામ અંબાજીમાં મહત્વપૂર્ણ પગલું લીધું છે। આપને જણાવી દઈએ, જ્યારે આ યાત્રાધામ અંબાજી પ્રસિદ્ધ શક્તિપીઠ છે। લાખોની સંખ્યામાં દર મહિને શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનને આવતા હોય છે અને ગ્રામજનો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે લેવાયો છે નિર્ણય। અંબાજીમાં પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી આપવા અપીલ કરાઈ। હોટલ, રેસ્ટોરન્ટ અને માર્બલ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। અંબાજીમાં મોટી સંખ્યામાં હોટલો, રેસ્ટોરન્ટો અને માર્બલ ઉદ્યોગો આવેલા છે અને આ ઉદ્યોગોમાં રોજગારી માટે અનેક રાજ્યના લોકો અંબાજી આવતા હોય છે। પહેલગામમાં પણ થયેલા આતંકવાદી હુમલા બાદ દાતા તાલુકામાં પોલીસે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી। અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરે ત્યાં લોકોને અપીલ કરી છે અને શંકાસ્પદ વ્યક્તિ કે વિદેશી નાગરિક દેખાય તો તરત જ પોલીસને જાણ કરે અને માહિતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં પણ આવશે। તો આપણે જણાવી દઈએ, જ્યારે અંબાજી પોલીસ સુરક્ષા લઈને સઘન તપાસ કરી રહી છે। ગ્રામજનો અને યાત્રિકોને સુરક્ષાનો વધારો કરી રહી છે। પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની માહિતી આપવાની અપીલ પણ કરી છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ દેખાય તો તેનું